દેશભરમાં વિખ્યાત બનેલ માધવપુરના મેળામાં અનેક રાજ્યોમાંથી અનેક લોકો આવશે, ત્યારે આ મેળામાં લોકોની સુરક્ષાને લઈને પોલીસ પણ સજ્જ બની ગઈ છે। ત્યારે પોરબંદર જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાએ મીડિયાના માધ્યમથી માહિતી આપી હતી। આવતીકાલે 6 તારીખથી લઈ અને 10 તારીખ સુધી આપણો માધવપુર ખાતે પરંપરાગત માધવપુર મેળાનું આયોજન થઈ રહ્યું છે। આપણે સૌ જાણીએ છીએ કે ભગવાન શ્રી કૃષ્ણ અને માતા રૂકમણીજીના વિવાહ સંપન્ન થયેલા આવી પવિત્ર માધવપુરની ભૂમિ ઉપર દર વર્ષે પરંપરાગત જે મેળોનું આયોજન થાય છે, આ વર્ષે પણ રામનવમીથી આ મેળો સ્ટાર્ટ થશે। આ મેળો આમ તો નેશનલ ઇન્ટિગ્રેશનનું પણ એક પ્રતીક બનવા જઈ રહ્યો છે, કારણ કે આ મેળા દરમિયાન ભારતના પૂર્વોત્તર રાજ્યો ગુજરાત સાથે કઈ રીતના સંકળાયેલા છે એનું પણ આપણને આમાં દર્શન થાય છે। ત્યારે આ રાષ્ટ્રીય કક્ષાના મેળાની અંદર આવતા લોકો માટે, સહેલાણીઓ માટે પૂરતા સલામતી અને સુરક્ષા માટે પોલીસ વિભાગ દ્વારા બંદોબસ્ત રાખવામાં આવેલો છે। ખાસ કરીને પોલીસ બંદોબસ્તની વાત કરું તો આની અંદર 8 જેટલા ડીવાયએસપી, 11 પીઆઈ, 60 જેટલા પીએસઆઈ, 500 પોલીસ, 500 હોમગાર્ડ, જીઆરડી, એસઆરપીની એક કંપની, બીડીડીએસની 3 ટીમ, ક્યુઆરટીની ટીમ, આમ વિશદ પ્રકારે પોલીસનો બંદોબસ્ત ડિપ્લોયમેન્ટ કરવામાં આવશે। આ ઉપરાંત જે પોલીસનો સમગ્ર બંદોબસ્ત છે એને 7 ઝોનમાં વહેંચવામાં આવેલો છે, કારણ કે આ મેળા દરમિયાનમાં વીઆઈપીની મૂવમેન્ટ પણ ખૂબ જ મોટા પ્રમાણમાં રહેતી હોય છે। ત્યારે પોરબંદરથી માધવપુર સુધીના સમગ્ર રોડ ઉપર પણ બંદોબસ્ત રાખવામાં આવશે। સમગ્ર મેળા ઉપર સર્વેલન્સ માટે 80 જેટલા સીસીટીવી કેમેરા અને ડ્રોન દ્વારા પણ આ સમગ્ર મેળાનું છે સર્વેલન્સ પોલીસ દ્વારા કરવામાં આવનાર છે। અલગ અલગ જગ્યાએ વોચ ટાવર્સ પણ રાખવામાં આવેલા છે। આ ઉપરાંત લોકોને પાર્કિંગ માટે અલગ અલગ જગ્યાએ 4 જેટલા પાર્કિંગની સુવિધા રાખવામાં આવેલી છે, જેમાં પણ પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવનાર છે। ખાસ કરીને મેળામાં આવતી મહિલાઓની સુરક્ષા માટે અમે 4 જેટલી સી ટીમ સતત બંદોબસ્તમાં હાજર રહેશે અને જેમાં 20 જેટલા મહિલા પોલીસ અધિકારી અને કર્મચારીઓ ખાનગી ડ્રેસની અંદર ફરજ બજાવશે અને જો કોઈ પણ મહિલાઓ સાથે છેડતી કે આ પ્રકારના બનાવો બનશે તો એની સામે કડક હાથે કામગીરી કરવામાં આવશે। નાગરિકોની સુવિધા માટે પણ 2 જેટલા પોલીસના બૂથ રાખવામાં આવશે, જ્યાં કોઈ પણ વ્યક્તિ ખોવાયેલા કે ગુમ થનાર વ્યક્તિ અંગે પણ પોતાની માહિતી આપી અને મેળવી શકશે। આ ઉપરાંત પોતાના પર્સ, મોબાઈલ જો ગુમ થાય કે ચોરી થાય તો એની અંગેની પણ ફરિયાદ સ્થળ ઉપર જ લેવામાં આવે એ પ્રકારની પણ વ્યવસ્થા અમે માધવપુર મેળા ખાતે રાખવામાં આવેલી છે। ખાસ કરીને ચોપાટી વિસ્તારમાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને અને લોકો દરિયાની અંદર નાહવા માટે ન જાય અને ડૂબવાના કોઈ બનાવ ન બને એના માટે પણ પોલીસ વિભાગ દ્વારા પણ ફાયર બ્રિગેડની સાથે પોતાની ટીમો તૈનાત કરવામાં આવનાર છે। અને પીએ સિસ્ટમ દ્વારા પણ અમે સતત લોકોને ખિસ્સા કાતરુંથી સાવધ રહેવા માટે, મોબાઈલ ચોરીથી સાવધ રહેવા માટે, યોગ્ય રીતે વાહન પાર્કિંગ કરવા માટે આવી વિવિધ સૂચનાઓ આપવા માટે સતત પીએ સિસ્ટમ દ્વારા પણ અમે લોકોને આમાં માહિતગાર કરવાના છીએ। તો પોરબંદર પોલીસ દ્વારા આ સમગ્ર મેળા દરમિયાન લોકો શાંતિથી, સલામતીથી અને સુરક્ષિત રીતે મેળાનો આનંદ માણી શકે એના માટે પૂરતી તૈયારીઓ કરવામાં આવેલી છે।